રામ રામ દોસ્તો, જય માતાજી। આજે સવારમાં આપણે ખોડિયાર માના મંદિરે દર્શન કરવા ગયા છીએ। સવારમાં ત્યાં આપણે રહી વાળો છે, અહીંયા જ આ છે અમારા ગામનું ખોડિયાર માતાજીનું મંદિર, એકદમ નદીમાં। રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે આવી ગયા છીએ આપણા ટ્રેક્ટરે। હવે આપણે અહીંથી જવાનું છે બીજે એક ઠેકાણે ફેરામાં। રમેશભાઈને ફેરામાં મૂકી દીધો છે। આ છે આપણો પાવડો, ફેરામાં આપણે કરી દઈએ ટ્રેક્ટર ચાલ। આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છે સીધા જ મનસુખભાઈની દુકાને। મનસુખ છે ને આજે આનંદ મંગલમાં છે। શું છે ભાઈ મનસુખ, મજામાં? હા તો બનાવો પાન। અને મનસુખ એટલો ઈમાનદાર માણસ છે ને કે એની વાત મૂકી દો, કેમ કે ચૂનો નાખે ને તો એ આપણે પૂછીને નાખે, એમને ન નાખે કેટલો નાખવો હોય એમ। ખરેખર બહુ સારો માણસ એમ। આપણે ભરવા પહોંચી ગયા છે આ કેરણ ભરાઈ જાય એટલે નાખવા જવાનું છે। ઓલા બે પાટિયાની પીનું બદલાવે છે। પછી આપણે કાકરીના છકડાનો ઓર્ડર મળ્યો એટલે છકડો નાખવા જવાનો છે આપણે પોતાને, કેમ કે રિક્ષાવાળો નવરો હતો ને એટલે રિક્ષા આપણે આવડે છે। એટલે રિક્ષામાં ખરેખર એવું છે, રિક્ષાવાળો હોય તો 150 રૂપિયા લોકલ ભાડું લે। હવે રિક્ષાવાળો નવરો નથી એટલે હું મારી રીતે નાખવા જઈશ ને એટલે 100 રૂપિયા જ ભાડું થઈશ। 3 ફેરા છે એટલે આપણે 150 રૂપિયાનો ફાયદો થવાનો છે। આપણે આ ફેરા થઈ જાય એટલે પછી બીજું આગળ કામ કરવાનું છે। છકડાનો આજ તો ઓર્ડર જ ઘણા આવી ગયા, 3-4 આવી ગયા। પછી મુકોય ઠાઈકો તો હું ઠાઈકો તો એટલે પાછો મારી લીધો ચા। મેન મુકાય, હાલો મુકા ચા પીવો ને? આ ચા વાળા, ચાલાવ ગયો ગા। આને જઈ હું જેટલી ફેરે વિડીયામાં લઉં ને એટલી ફેરે મને મફતમાં ચા પીવરાવે। એટલે મિત્રો તમે આને જોજો, બહુ સારો માણસ છે। અને ગમે ત્યાં ચા પીવા આવવું હોય ત્યાં આવજો। દરેડ રાંદલમાના મંદિર આગળ આની છે રેકડી। પૂરો કામ પતાવીને કમ્પ્લીટ ટ્રેક્ટરના ફેરા રમેશભાઈ ને પૂનો કરીને આવી ગયા। આ અમારે એક ટ્રેક્ટર વાળો જ છે, એ આજે આપણે અહીંયા મળવા આવ્યો છે। કાકા મારા બેઠા છે અને હું મનસુખભાઈ બેઠા સાથે આવી ગયા। અને દોસ્તો આપણો વિડીયો અહીંયા પૂરો કરી છે। રામ રામ, જય માતાજી બધાને। આપણે ટ્રેક્ટરે મોડા પૈસા 9:30 વાગવા આવ્યા છે। હવે આપણે ચાલુ કરી છે અને હવે આપણે છે ને અહીંથી જવાનું છે પટેલ ચોક। કર્યું ટ્રેક્ટર ચાલુ, ગેરમાં ઉપાડ્યું। આપણે આવી ગયા પટેલ ચોકમાં। તો જોયું તો ટ્રેક્ટર વાળા પાટિયા ખોલીને બેઠા હતા। જો ને કે આમ 1-2 મોબાઈલ જોતા હતા, 2 ટ્રેક્ટર આમ પડ્યા હતા, 2-3 જણા ટ્રેક્ટરોમાં આમ બેઠા હતા। આપણે ટ્રેક્ટર રાખવાની જગ્યા નથી એટલે આમ પાછળ ગલીમાં રાખવું જો, રાખી દઈ ગલીમાં। 12 વાગવા આવ્યા છે, હજી આપણે ટ્રેક્ટરો પડ્યા છે પટેલ ચોકમાં। હવે આને ફેરામાં મોકલો તો એ આવી ગયો। માણસો ખાવા છૂટવાની તૈયારીમાં છે। આ છે પટેલ ચોક, બપોર પછી આપણે આવી ગયા છે મનસુખભાઈની દુકાને। ત્યાં જોયું ને ત્યાં રામભાઈ પણ બેઠા હતા। રામભાઈની પણ યુટ્યુબમાં ચેનલ છે, એમાં ભજન સંતવાણી એવા પ્રોગ્રામ મૂકતા હોય। અને આપણે આવી ગયા છે મનસુખભાઈની દુકાને પાન ખાવા માટે। અને પાન ખાઈને સીધું જવાનું છે ટ્રેક્ટરે, ફેરા તો છે નહીં હો। બેઠા હતા પટેલ ચોકમાં। ભૂરો આમ બીડીઓની લહલહાટી બોલાવે, આમ પૂનો લહલહાટી બોલાવે। અને આવી મંદીના કારણે આપણે છે ને બેઠા ને ત્યાં મહારાજ આવી ગયા લીંબુ મરચા લઈને। દર રવિવારે મહારાજ છે ને JIDCમાં લીંબુ મરચા બાંધે છે, એટલે આપણા ટ્રેક્ટરમાં લીંબુ મરચા બાંધવાના છે। એટલે આપણું એક ટ્રેક્ટર છે ને એમાં મહારાજ જો લીંબુ મરચા હમણાં બાંધે છે। મહારાજ બાંધ્યો જો હમણાં કોર બાંધે। હાલો એક લીંબુ મરચા બાંધે આપણે, એટલે પૂરી નજર હોય ને એની નજર વહી જાય। આવું કાંઈ હોય કે ન હોય તમે કોમેન્ટ કરજો।
બપોર પછી બેઠા હતા, ટ્રેક્ટરે આવી ગયા હતા, બે ત્રણ મહેમાન આવી ગયા એટલે પાથરી દીધા એને ગોદડા. અને એ બેઠા હે ને આમ બેઠા અને આમ મામાએ આવ્યા હતા. મામાને હે જામનગર ગાંઠિયાની દુકાન જોગસ પાર્ક આગળ, એટલે મામાએ વયા ગયા. આપણે બેઠા હે પટેલ ચોકમાં. ટ્રેક્ટરની ટોલીમાં ગોદડું પાથરી દીધું. ભૂરો આમ ઉપર બેઠો હે. ભૂરાને આનંદની લાગણી એટલે હે કે ભૂરાને હે ને મજૂરી દેવાઈ ગઈ છે. અને ભાઈ આમ જો પાછળ ફોનમાં વાત કરે છે. એટલે પટેલ ચોકમાં બેઠા છે. અને હવે આપણે અહીંથી જવાનું છે જામનગર. એટલે હાલો મિત્રો નીકળીએ જામનગર. આજે હે ને ભાઈના છોકરાનો બર્થડે હતો, એટલે પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. બીજલભાઈ, વાલાભાઈ, મારા રાજા મામા અને આપણે પાઉંભાજી કાકા. એટલે દોસ્તો આપણો વિડીયો અહીંયા પૂરો કરીશું. રામ રામ, જય માતાજી.